જય દ્વારકાધીશ મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા મસ્ત મજાના મિની વ્લોગમાં. તો ભાઈ લીંબડીનું ઝાડ છે અહીંયા નહીં એવો ચકલીના બચ્ચા જેવો અવાજ આવતો હતો. આપણે ઓરી પાંદમાં જોયું તો દેખાણું ભાઈ ચકલીનું બચ્ચો અને 2-4 બચ્ચા માળાની અંદર હતા. એ ભાઈ આપણે સેટ આજ ખબર પડી કે દિવસના હશે, આપણે તો ખબર નથી. એ પછી ભાઈ આપણે નીકળી ગયા ગામ તરફ, કારણ કે આપણે લેવાનો તો થોડોક સામાન. તો મસ્ત મજાનો સામાન લઈને આવી ગયા ઘરે અને પછી લઈ લીધા આપણે કેળા. ત્યાર પછી ભાઈ આપણે હજી તો મેળી ઉપર ચડ્યા હતા. ના તો ભાઈ ઓહો વરસાદ આવ્યો કોઈ, આમ પણ કેટલા દિવસથી ભાઈ જરૂર હતી વરસાદની. સારું થયું ભાઈ વરસાદ આવી ગયો. પછી ભાઈ આપણે નીચે આવ્યા તો મમ્મી કંઈક થારી તૈયાર કરતા હતા, કારણ કે આજ છે ભાઈ ગાય પૂંજણી. તો બધા નીકળી ગયા ભાઈ ગાય માતાને પૂંજવા માટે. અને ભાઈ મેં જેવો વિડીયો ચાલુ કર્યો બધા કેવા ભાઈ એકદમ મસ્ત મજાના લાઈનમાં આવી જાય કે અમારો ઉતારી અમારો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણું એ જ કામ છે એ કરી નાખ્યું. પછી ભાઈ ગાયને કપાસિયાનું ચબલું ભરીને મૂકી દીધું ગાયને અને કરવા માંડ્યા બધા ચાંદલા. મસ્ત મજાના ચાંદલા કરીને પછી બધા વર્કી ગયા ભાઈ ગાય માતાને આરતી ઉતારવાની. પછી ભાઈ બધાએ ગાય માતાને આટા ફરી લીધા અને પછી ફાઇનલ છેલ્લે મમ્મીએ નાળિયેર વતારી દીધું. મેં લઈ લીધું બધા છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.